નમો વિતરાગાય. નમો વિતરાગાય. આંખો નમો બંધ કરીને વિતરાગાય. ડોક્ટર, અરે સોરી, આપણે એ વિષ્ણુભાઈ આંખો બંધ કરીને. સારું. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસનો. સવ પાવપણાસનો. મંગલાણંચ સૌવેસિમ. મંગલાલંચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ જય શિવાય. સચ્ચિદાનંદ. જય હે સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિ ધ્યાસન, અખંડ સાનિધ્ય અખંડ સાનિધ્ય અમને સૌને અમને સૌને નિરંતર વર્તો. નિરંતર વર્તો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સૌને સૌને આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિષ્ણુ મહારાજ. જય સચ્ચિદાનંદ. જય ખૂબ ખૂબ સચ્ચિદાનંદ. આભાર. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવ છે, વિભૂતિબેન ગીલ છે. હા, કદી આવતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી, આજનું આ પદ છે કપટ ઉપર છે. જય સચ્ચિદાનંદ. પદ પતે પછી તમારે વિશ્લેષણ કઈ એમાં કરવું હોય તો જોજો. જરૂર. જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગુનાહિત ભાવ ભારેલા તુવાડે ગુંગળા તું મન. ગુનાહિત ભાવ બારેલા દુવાડે ગોંગડા તું મન. બની બે બાકડા રગવાય કપટ ના પર દેખૂટલ તન. બની બે બાકડા રગવાય કપટના પર દેખૂટલ તન. કપટ પર દો ચડે આંખે ન ભાળે આગયા પૂઠે. કપટ પરદો ચડે આંખે
ન ભાડે આગે પૂઠે મોહિયા શક્તિની પાંખે કશાય ભાવ મન ગૂંચે મોહિયા શક્તિની પાંખે કસાયે ભાવ મન ગૂંચે કપટથી છેતરી કોઈને હરખશે બુદ્ધિ લાલચુની કપટથી છેતરી કોઈને હરખશે બુદ્ધિ લાલચુની દિયે છે લોભ શાબાશી પરાર્થે બાંધી જીવ શૂળી દિયે છે લોભ સાબાસી પરાર્થે બાંધી જીવ સૂડી કપટથી જે કર્યા વેપાર સદા ત્યાં ગ્રાહકો નારાજ કપટથી જે કર્યા વેપાર સદા ત્યાં ગ્રાહકો નારાજ દિખાવે મીઠડા સ્નેહી ભીતરમાં ભારીને ખારાશ દિખાવે મીઠડા સ્નેહી ભીતરમાં બારીને ખારા કુડા કામા વધારીને ભર્યા વિશ્વાસ ઘાતે ઘર કુડા કામા વધારીને ભર્યા વિશ્વાસ ગાતે ઘર વધે છે યાતના રાતે રહે બેચેની પડખા ફર વધે છે યાતના રાતે રહે બેચેની પડખા પર કપટનો દંડ છે ભયંકર જીવનમાં યાતના વધશે કપટનો દંડ છે ભયંકર જીવનમાં યાતના વધશે પીડા પોતાને પહેલી છે પછી તો ટેવ થઈ કડશે પીડા પોતાને પહેલી છે પછી તો ટેવ થઈ કડશે કપટ તો કાળ જાકો રે ન દેખે બહારથી દુનિયા કપટ તો કાળ જાકો રે ન દેખે બહારથી દુનિયા કરડ સે પાપી પરમાણુ ભીતર ના યુદ્ધ ઘર ફૂટિયા કરડ સે પાપી પરમાણુ ભીતરના યુદ્ધે ઘર ફૂટિયા જે ઘાટા પાડીને ફરતા ખરેખર મન મહી ડરતા જે ઘાટા પાડીને ફરતા ખરેખર મન
ગુન્હા પોતાના છુપવવા જો ચોરો શાહુકાર થતા. ગુના પોતાના છુપવવા જો ચોરો સાહુકાર થતા. જે ડંખે છે હૃદયમાં શૂળ તે સમજો અજ્ઞતાની ભૂલ. જે ડંખે છે હૃદયમાં સૂળ તે સમજો અજ્ઞતાની ભૂલ. ભૂલી કરતા ટળે સૌ ભૂલ જો પરાણા લીધા તો ડુલ. ખુલ્લી કરતા ટળે સહુ ભૂલ જો પરાણા લીધા તો ડુલ. કપટને છાવરાવો નહીં મનો વચ્ચે કાય ટેવ જુઓ. કપટને છાવરાવો નહીં મનો વચકાય ટેવ જુઓ. નિરંતર જાગૃતિ સાથે સ્વટેવોને કુટેવ ધુવો. નિરંતર જાગૃતિ સાથે સ્વટેવોને કુટેવ ધુવો. નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે. નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે. જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે. જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે. પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવ્ય. પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવ્ય. મીટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એ કવિએ. વિટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એ કવિએ. રૂવે રૂવે કપટ લોયો તો ભગવન ગુમ થઈ જાશે. રૂવે રૂવે કપટ લોયો તો ભગવન ગુમ થઈ જાશે. મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે. મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે. બીજાની ભૂલ શોધવી સહેલ ન જડશે કોઈ દી ખુદની. બીજાની ભૂલ શોધવી સહેલ ન જડશે કોઈ દી ખુદની. જે ભાંગે ભૂલ તે ભગવાન
જો આવ્યા 14 લોક ધણી. જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી. ન જડશે હાથ પગ સાબુત, વ્યવસ્થિત શક્તિ મૂળ ચોક્કસ. ન જડશે હાથ પગ સાબુત, વ્યવસ્થિત શક્તિ મૂળ ચોક્કસ. કબૂલી લ્યો ગુન્હા જૂના, પ્રગટ છે મોક્ષ દાલોગસ. કબૂલી લ્યો ગુના જૂના, પ્રગટ છે મોક્ષદા લોગસ. ભયો તો બાર છે ઉભા, ભીતર ભડકાટ છે ભારી. ગયો તો બહાર છે ઉભા, ભીતર ભડકાટ છે ભારી. પરાયા ક્ષેત્રમાં પેશી, કરી સત્તા તો બહુ ભારી. પરાયા ક્ષેત્રમાં પેસી, કરી સત્તા તો બહુ ભારી. કીધી મૂળતાથી પૂર્વે ભૂલ, ટકરાવે જૂના નિમિત્ત. કીધી મૂઢતાથી પૂર્વે ભૂલ, ટકરાવે જૂના નિમિત્ત. કરો શુદ્ધાત્મની સાખે, હૃદયથી રોઈ પ્રાયશ્ચિત. કરો શુદ્ધાત્માની સાખે, હૃદયથી રોઈ પ્રાયશ્ચિત. રુદન પણ મોક્ષ જિજ્ઞાસે, પ્રભુને ખેંચીને લાવે. રુદન પણ મોક્ષ જિજ્ઞાસે, પ્રભુને ખેંચીને લાવે. બિરાજી આપણા દિલમાં, સદંતર મોક્ષ વર્તાવે. બિરાજી આપણા દિલમાં, સદંતર મોક્ષ વર્તાવે. જગત ઊભું સત્તાદારે, અસતથી છે કતાવારે. જગત ઊભું સત્તાધારે, અસતથી છે ખતા ભારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. પરમ સત પ્રાપ્ત હો સૌને, તરી બેઠા છે તે તારે. તરી બેઠા છે તે તારે. તરી બેઠા છે તે તારે.
તરી બેઠા છે તે તારે. તરી બેઠા છે તે તારે. તારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. પ્રકાશ પાડો. હા, દાદા ભગવાન પાસે આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિ તો પ્રાપ્ત થઈ ગઈ, અને દાદાએ કહ્યું કે તમને અમે મોક્ષનું સુખ આપ્યું. હવે તમે બાકીનો જે નિકાલી માલના દોષો છે એને જોઈ અને ચોખ્ખા કરી નાખો. ને એમાં જો મૂળ વસ્તુ એક હોય, દાદાએ ખૂબ ભાર દીધો તો કે કપટ. પણ હવે કપટ એટલે શું? કારણ કે આપણે તો દાદાએ કહ્યું કે કપટ તો માલિકને ઓળખાય નહીં, એનું નામ કપટ. તો કે છે કે જેટલું સિક્રસી છે અંદર, કંઈ પણ જે સિક્રસી છે, કંઈ પણ મન જેટલું પડદામાં છે, તો હું વ્યવહાર દરમિયાન કે જે રીતે જે બીજાની સામે ખુલ્લું કરી શકતો નથી, તો કે આપણે તપાસ કરીએ કે આપણા મનમાં, એટલે કે છે ને, ગુનાહિત ભાવ ભારેલા ધુવાડે ગુંગડાતું મન. દાદાએ આપતસૂત્ર કહ્યું કે જેટલું છુપું રાખવું પડે એને ભગવાને અધર્મ કહ્યું. છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું અધર્મ તેનું નામ. હવે મહાત્માઓને કદાચ સ્થૂળ ક્રિયામાં છુપું રાખવાનું ના હોય, પણ મનના લેવલ ઉપર પણ જે છુપું રખાઈ જાય છે. પછી દાદા દાખલો આપીને સમજાવતા હતા કે શેમફુલનેસ અને ફિયરફુલનેસ, બીજાને કહેવામાં સંકોચ થાય મને કે આ હું દીપકાનંદજીને કહીશ તો દીપકાનંદજી મારા માટે શું વિચારશે, મહાત્માઓ મારા માટે શું વિચારશે, એટલે મન ખુલ્લું ના થઈ શકે. અને એમાં પણ વિશેષ કરીને જોવામાં આવે તો કે છે કે જે કાંઈ પણ મનના પરમાણુ ફૂટે છે, વિષય સંબંધીના પરમાણુ ફૂટે છે, કપટ વગર વિષય હોતો જ નથી, પરમાણુ લેવલ પર પણ નથી હોતો કે છે. પછી લોભના પરમાણુ ક્યાંક ફૂટતા હોય છે. પછી મારા વિચારો ને મારી ડિઝાઇન ને મારા આઈડિયા જુદા છે, અને મારે હવે અથડાવું નથી, પણ મને જોવે તો મારા પ્રમાણે કરાવવું છે ને. એટલે દાદાએ આખી કપટ ગીતા આપેલી કે ધાર્યું કરાવવું. હવે મહાત્માઓ પગ તો નથી પછાડતા, ત્રાગુ નથી કરતા, પણ મન તો એવું કે છે ને કે ભાઈ આવું થાય તો સારું, એટલે પછી કળા થઈ જાય કેટલીક. એમ તો કે આવા ઠેક ઠેકાણે કપટ એટલે કે મન ઢાંકેલું છે. હવે આજે જ મને સવારે ઘણી વાર થાય છે આ. દાદાએ કવિરાજ એક પદમાં કીધું કે ઇન્દ્રિયના ઘોડાની છૂટી મૂકી દીધી લગામ, કેવળ જ્ઞાને મનવશ કીધું તેથી તનવશ વચન વિધાન. આખું જગત ઇન્દ્રિયને રોકવાની વાત કરે, દાદા ઇન્દ્રિયને રોકી નહીં, પણ કે કેવળ જ્ઞાનથી એમનું મન વશ થઈ ગયું. અને આપણને સમજાય છે કે જો જાગૃતિ મૂકીએ તો આજે લખ્યું છે બધું કે ખરેખર કપટ અથવા એવા પરમાણુ જ્યારે ફૂટે છે અંદર, ત્યારે અંદરનું સુખ જતું રહે છે. શેમફુલનેસ, ફિયરફુલનેસ ઊભી થાય, બેબાકડું એટલે કે થોડું અનઇઝી થાય છે, અને એ સુખ આવતું નથી પણ જાય છે. બીજું દાદાએ અમને બધાને અનુભવ કરાવડાવેલો, મને પણ કરાવડાવેલો કે પહેલાની જે ભૂલ જ્યાં સુધી ચોખ્ખી નથી થઈ તો મનની જોડે ચિત્ત ત્યાં ફસાયેલું રહે, બંધાયેલું રહે, અને આપણને એક જાતનો ભાર રહે. છૂટી ગયું, દાદાને આપ્યું, પ્રતિક્રમણ કર્યા એટલે હાશ મુક્ત થઈ ગયા, મુક્ત આનંદ. એટલે જ્યાં જ્યાં મહાત્માઓ જાગૃતિ મૂકશે તો તરત ખબર પડશે કે એ જે જાતના આપણે નથી, પરમાણુ ફૂટે છે, પ્રકૃતિનો માલ છે, પણ આપણી જાગૃતિ માગે છે. તો એ સુખ આવરશે, આપણને પકડી રાખશે, બંધાયેલું લાગશે, બોજો લાગશે. જેવું મુક્ત થઈશું એ પછી દાદાની પાસે આપણા દિલમાં આલોચના કરીને, પ્રતિક્રમણ કરીને કે એનાથી છૂટા થઈ જઈએ એટલે એનો પક્ષ ના રહ્યો એટલે કપટ નીકળી જાય આખું. કીધું ને કે ભાઈ ઉપરાણું નહીં લો, ખુલ્લું કરી દઈશું. ઉપરાણું નહીં લો તો જતું રહીશું, ઉપરાણું લીધું તો ડબ્બા ડૂલ. આપણા નીચે આવ્યું છે એક લીટીમાં. એટલે આપણે દાદાને પ્રાર્થના કરીએ ખાસ તો કે હે દાદા ભગવાન. અને દાદાએ બધું કહી દીધું કે આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં, વિષયની ડર જીવાતોમાં હાથ ઘાલી સડવું નહીં.
તો કે છે આપણે દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન, આ ફાઇલ 1 ની અંદર જે કઈ સૂક્ષ્માથી સૂક્ષ્મ સિક્રસીના પરમાણુ હજી ફૂટે છે, રહ્યા છે, એ મારી જાગૃતિમાં આવે. એ સૂક્ષ્માથી સૂક્ષ્મ કપટ પણ એ મારું પર અને પરાધીન પરમાણુઓ છે એને હું શુદ્ધાત્મા સ્વભાવે જોઈ જાણી શકું અને એનો પક્ષ ના લેતા પ્રજ્ઞાના પ્રકાશમાં આપે જે પુરુષાર્થના સુંદર સાધનો બતાડ્યા છે એ વાપરીને મુક્ત થઈ જાઓ, મારા પરમાનંદમાં સ્થિર થઈ જાઓ. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિની વાત પહેલા કેમ કરી? તો કે હું અનંત સુખનું ધામ છું, આપણને આપ્યું છે, અને એનામાં રહીને જો આપણે આને જોશું તો રિલેટિવમાં પણ મહામુક્તિ થઈ જશે. અને દાદાએ પોતાનો દાખલો આપેલો કે અમારામાં એક વાડ જેટલી પણ સિક્રસી ના હોય, તમે રાતે 12 વાગે આવો, દાડે 12 વાગે આવો, મારું બારણું બંધ હોય નહીં. જેને કશું કપટ જ નથી, સિક્રસી જ નથી, એને રાતે 12 વાગે કે દિવસે 12 વાગે ઓપન ટુ સ્કાય દાદા શબ્દ વાપરતા હતા. અત્યારે આ બધા શબ્દો આપણને એટલું બધું અજવાળું પ્રજ્ઞાને બળ આપે છે કે ઓપન ટુ સ્કાય, નો સિક્રસી એટ ઓલ. તો એમાં આને જીતવાની ચાવી છે, આમાંથી મુક્ત થવાની ચાવી છે. અને મૂળ વસ્તુ એ છે કે આ જે છે એ મારું સુખ થઈ જાય છે, મને બાંધે છે, મને ફસાવે છે, પણ જો હું શુદ્ધાત્મામાં પાછો આવી જાઉં ને એનાથી મુક્ત થાઉં તો મારો પરમાનંદ, આખા બ્રહ્માંડનું સ્વામિત્વ મને મારી પાસે આવ્યું છે. દાદાએ કહેલું આટલામાંથી જ નીકળી જાવ તો આખા બ્રહ્માંડના સ્વામી થઈ જશો તમે. અને પછી વ્યાખ્યા પણ આપેલી કે જે મનમાં ફસાય છે એ સંસારમાં છે, અને જે મનથી મુક્ત થઈ ગયો એ બ્રહ્માંડ લોકમાં હોવા છતાં લોકથી મુક્ત છે, બ્રહ્માંડનો સ્વામી છે. પણ મનથી મુક્ત થવામાં આ ગ્રંથિને ઓળખવી અને આ ગ્રંથિ પર આપણી નજર રહેવી અને આ ગ્રંથિમાંથી મુક્ત થવું એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. કારણ કે લોક માન્યતાથી આપણને નાનું મોટું કપટ થઈ જ જાય કે ભાઈ ધંધામાં બી જેમ છે એમ બોલીશું તો પેલો લઈ નહીં જાય, એવું આપણી લોક માન્યતા હોય. ઘરમાં એમ હોય કે આવું જેમ છે એમ કહી દઈશું તો કઈ બબૂકશે હમણાં, એના કરતા ભાઈ હમણાં એમને ગમે છે એવું રાખો ને કહેશે. એટલે એનો દુઃખ ના થાય એક વસ્તુ છે, અને કપટ મુક્ત રહેવું એ બંને સમાંતરે બેલેન્સ કરીને આપણે ચાલી શકીએ કે કપટ ના કરીએ અને છતાંય દુઃખ ના થાય સામેવાળાને. જય સચ્ચિદાનંદ. એમાં કઈ વધારે વાતચીત સ્વાધ્યાય કરવો હોય તો કરી શકાય છે મહાત્માઓ, કારણ કે બહુ જ મહત્વનો સબ્જેક્ટ છે. દાદાએ જે નજીકના પુરુષાર્થી હતા એને વિધિ કરીને કપટ ગીતા આપેલી આખી, પણ પછી કહેલું કે આ બીજા કોઈને ના આપતા, અમે તમને આજ્ઞા કરીને આપીએ છીએ, પણ તમારા પુરુષાર્થના દરવાજા બહુ ખોલી નાખશે એમ કરીને. અને અમારા આપતા પુત્ર જોડે સત્સંગ કરતા કરતા દાદાએ અમને ચીમકી આલેલી, એકવાર જાગૃત કરી દીધેલા કે જો કપટમાં રહ્યા તો સાડી પહેરવી પડશે. શું કરવું પડશે? એટલે બધાએ ચોંક્યા કે ભાઈ એ તો નહીં હવે એમ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. ડોક્ટર સાહેબ, એક સિચ્યુએશન જે દાદાની જોડે બનેલી અને હું હતો ત્યાં, તો એક આ ખાલી જે આ બીજી લાઈન છે ને એને એ બહુ શું કહેવાય સપોર્ટિંગ છે. ની બે બાંકડા રઘવાય કપટના પરદે ખૂટલ તન. તો દાદા આમ આવ્યા ને એમની સ્થાને બેસવા, અને બેસવા જાય તો પેલા ઉભા રહીને જય સચ્ચિદાનંદ કરે અને દાદા ભગવાન અસીમ જય જયકારો બોલે. તો એક આપતો પુત્રો એકદમ જ બધા આમ પેલા કે ને જે હમણાં કીધું ને રઘવાય એકદમ આમ કરીને આમ કઈ દાદાને પેલું એ કરવા ગયા, પેલું નીચે તકિયો મૂકેલો ને તે ખસેડ્યો એકદમ જ. દાદા ધીમે રહીને કીધું, કેમ સાડી પહેરવી છે? રે બાપ રે, જે આમ કે ને આમ ઝટકો વાગ્યો, પછી આખો સત્સંગ એમના પર જ થયો પછી. અને એમણે આ કીધું કે કપટ હોય ને તે જવા આખા આગા પાછા થઈ જાય, નહીં તો એમ કે ઉભા રહે. હા, ચંચળતા. રાઈટ રાઈટ રાઈટ. બહુ સરસ કીધું. ચંચળતા એની નિશાની છે. શું છે? રાઈટ. અને આપણા લોકો વ્યવહારમાં શું કરે? ચાલાક છે. અલ્યા ટપોળ, વ્યવહારની ચાલાકી તારો મોક્ષ રોકી દેશે, દાદા કે છે. સહજતા અને સ્થિરતા જોઈએ. કેવું જોઈએ? કરેક્ટ.
પણ કપટ સ્થિરતા રહેવા ના દે, સહજતા ના રહેવા દે. એટલે બહારથી દેખાડે પણ અંદર તો બહુ હોય ને, બરાબર. કારણ કે Okay. ઢાંકી રાખવાનું હોય ને એને. ખુલ્લું હા, પડી જાય તો ખુલ્લું પડી જાય તો ખુલ્લું, એટલે પોતે ભયમાં જ હોય એના. સાચી વાત, સાચી વાત. ઓકે, જય સચિદાનંદ. આગળ જઈએ, પ્રશ્ન લઈએ, પછી એમાં કોઈ પ્રશ્ન આવશે તો આપણે ચોક્કસ. પાછું લઈશું. હેમાબેન, ન્યૂ જર્સીથી. શૈલેષાનંદ, આ કપટની ગીતા તો અમેરિકામાં 85 ની અંદર હમ. 4 દિવસ ઓકરીજ ની અંદર હા. અમને 4 મહાત્માઓને 4 દિવસ રૂમમાં બેસાડીને પહેલા વખત તો આલોચના, કપટ ખબર જ નથી પડતી, બોલાવતા હતા, ખબર નથી પડતી. પછી દાદા અમને દાખલા આપે, આ કહેવાય, પછી જાઓ લખી લાવો કે છે. પછી 4 જણા લખે, 4 જણા લખીને લાવે. પછી એમાં દાદા વાંચ્યા વગર જ ફાડી નાખે. 3 વખત કાગળો લખ્યા અને ફાડી નાખે કાગળ. પછી દાદા કે લાવો હું લખાવું તમને. એટલે 4 ના પેલા નામ લખ્યા, અમારા 4 ના નામ લખ્યા, ફલાણા 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 ફલાણા. અને પછી લખાયું બધું અંદર, સરસ લખ્યું બધું, કેટલું બધું લખાવડાયું. અને પછી પેલા બહાર બધા મેન્સ બધા બેઠા હતા ને, કે આ 4 બૈરાઓ ને દાદા સાથે શું કરે છે અંદર રૂમમાં. તો મને કે છે તું જા બધાને કહી આય મોટેથી કે હવે અમે સોનાની લોટી થઈ ગયા છે કે છે, કોઈ અમારું નામ નહીં દે કે છે, જા કહી આય બધાને કે છે. કારણ કે બધામાં કપટ હોય કે છે, થોડા વધતા ઓછા પ્રમાણમાં કપટ હોય જ. પછી અમે કપટની ગીતા અમને લખાવડાવી, પછી અમે લખી, પછી અમને ન્યૂ જર્સી આવી. પછી એક ગીતા અમે થોડા દિવસ પછી અમે ઇન્ડિયા આવ્યા. ઇન્ડિયામાં બોમ્બે ની અંદર પેલા રમેશભાઈ ના ઘરે ઉપર ધાબામાં અરે કવિરાજ, દમયંતીબેન બધા આવ્યા હતા. અને દાદા કે પેલી હેમા તારી ગીતા લાય. અને બેન પાસે વંચાઈ તો વાંચતા હતા બેન. અને એકદમ પેલા નારેચણિયા કઈ પ્રશ્ન પૂછવા ગયા, એમાં બીરુબેને ખેંચી લીધી ગીતા. તો કે રહેવા દો કે છે એમાં બેન, આ વાંચવાની નથી ગીતા કે છે અહીંયા આગળ. પછી દાદા એમના સામું જોયું. પછી ધીરે રહીને દાદા શાંત પડ્યા. પછી કે છે કે એક કામ કરો, આ ગીતા છે ને દમયંતીને આપો, એનું કલ્યાણ થઈ જાય કે છે. ગીતા તું લખી લેજે દમયંતીની ગીતા. ને અમને લોકોને રોજ ગીતા અમને વાંચવાની કીધેલી. એટલીસ્ટ 3 વર્ષ સુધી તમે રોજ સવારના તમે વિધિ કરો ત્યારે વાંચવાની ખરી. પણ ખરેખર એ વાંચવાથી એટલો બધો ઉઘાડ થયો છે, વાતના પુસ્તકો અંદરથી ઉઘાડ થયો છે. બહારની તો પ્રકૃતિ જે છે, પણ અંદર કોને સુરવીરતા, અંદરનું કેટલું બધું. આજે પેલા ભાઈ કહેતા હતા ને કે ટ્રાન્સફર થાય છે, બોલતા નથી આવડતું, પણ એવું બોડીનું એવું બધું થાય છે. ખબર પડે કે કેટલું ફેરફાર થાય છે. આ સ્ત્રી પ્રકૃતિ છે, પુરુષ પ્રકૃતિ છે, ફેરફાર કેટલો બધો થાય છે. જય સચિદાન. આજે ગીતાની વાત નીકળી એટલે મેં વાત કરી. એટલે આ તો પુરુષાર્થ ધર્મની આજે કપટની વાત નીકળી, તો પુરુષ ધર્મ માટે દાદાની જેના પર વિશેષ કૃપા ઉતરી ગયેલી હેમાબેન, એ બધી રીતની એક વિશેષ જાગૃતિના પ્રયોગો મળી ગયેલા દાદા પાસે. અને કૃપા તો મળેલી જ જોડે જોડે, એટલે પ્રગતિ થઈ જાય એ કહેવાનું. અને પછી 5 અમે તો સહી કરાવી લીધી દાદાની એની ઉપર. પાછા અમે દાદાનો કંકુનો હાથ કરી મોટો પંજો મરાવડાયો કે સહી ને સિક્કા સાથે એમ. પછી દાદા મને કહેતા હતા આ ગીતા સાચવી રાખજે કે છે, કોકને કામ લાગશે કે છે. પણ આજ્ઞા વગર બીજાને આપવાની અને ભાઈઓને વાંચવાની એવું મારે જાણવા છે. ના એવું નતું કશું કોઈને કીધું. એવું હવે તમને બીજી વાત કહું, ભાવમન સ્થિર એવું આ પદમાં આવ્યું હતું. એ કયું ભાવમન સ્થિર? ભાવમન સ્થિર એટલે કે અંદર જે ચાલે છે. હવે આમાં કેવું છે કે ખરેખર લખી લીધું હતું ભાવ એટલે નીચેના ભાગમાં હું શુદ્ધાત્મા છું. તો ખરેખર તો ભાવમન આપણને મહાત્માઓને માટે દાદાએ બદલી આપ્યું કે હું શુદ્ધાત્મા છું. અને હવે ભાવાભાવથી મુક્ત થયા. હવે જે અંદર ચાલતા પરિણામોને જે દુનિયા ભાવ કે છે, એનાથી મહાત્માઓ મુક્ત એક રીતે એટલા માટે થયા કે એના જોનારા જાણનારા થયા. એમાં એમનું હું પણ રહ્યું નહીં. પરંતુ અપેક્ષાથી જો જોવામાં આવે તો આવી જે સૂક્ષ્મ અંદર પૌદ્ગલિક ક્રિયાઓ ચાલે છે, ધારો કે આ કપટની વાત કરી, છુપવું હોય અંદર જે ચાલે છે,
તે વખતે એ મુક્ત નથી હોતો, એની અંદર ફસાયેલો હોય છે, ગલન થતું ચિત્ત એમાં ફસાયેલું હોય છે, પણ પોતાની જાગૃતિ એટલી બધી ન હોવાથી એ એની અંદર જ હોય છે કેટલોક સમય માટે. અને ત્યાં એ ભાવ એટલે મારી પોતાની હાજરી, હું પણ અત્યારે મારું હું પણ શુદ્ધાત્મામાં નથી, પરંતુ આ પૂતગલમાં છે, અને એ પૂતગલ પરિણામોમાં મારું હું પણ ફસાયું છે, માટે એ ભાવ મનમાં ગૂંચ છે એવું કહેવા માંગે છે. હવે ખરેખર એ ભાવ મનની ગૂંચ અજ્ઞાન દશાના પરિણામો અજ્ઞાન દશામાં હોય છે, પણ મહાત્માઓને માટે આપણે કહીએ તો એ અજાગ્રત દશામાં એનું ભાવ એટલે કે હું પણ ફસાય ખરું. અને ત્યારે વિટાતા ભાવ મન જો નેજો રખો સુસ્થિર એ કવિએ. હા, એ સમજી ગયો. એટલે ભાવ મનનું વિટાવ એટલે આ જ્યારે ખાલી થાય છે, કોઈ પણ વસ્તુ પરમાણુ ફૂટે છે, અંદર બહાર જે બને છે, એમાં પોતાની પરિણતિ ને પરિણામ કેવા છે, પોતે ક્યાં છે, એના પક્ષમાં ફસાઈ ગયો છે, એને ઢાંકવામાં ફસાઈ ગયો છે, કે પછી પોતે એની સામે પુરુષાર્થમાં છે કે ના, હે દાદા ભગવાન મને આ ના હોવું ઘટે, શૈલેષ પ્રતિક્રમણ કર. જો એ પોતાનામાં છે, શુદ્ધાત્મા સ્વભાવમાં છે, જો જાગૃતિમાં છે, જો એના પ્રતિક્રમણમાં છે, તો એ સ્વભાવમાં છે સ્થિર. શું છે? સુસ્થિર સ્વભાવમાં છે. પણ જો એમાં નથી તો એ પરભાવમાં એનું ભાવમન નવું ઊંચાય છે. અને મહાત્માઓ એમ કે ભાઈ અમને નવું નથી બનતું, પણ દાદાએ કહ્યું કે પેન્ડિંગ તો રહે છે. એટલે ત્યાં આગળ વિટાતા ભાવમન એટલે કે આંતર પરિણામમાં તમે ક્યાં છો, કયા પક્ષમાં છો, કેવા પરિણામમાં છો, પુરુષાર્થમાં છો કે પછી એની જોડે ફસાયેલા છો, એ મને એવું સમજાય છે. સખત જાગૃતિ માંગતા મહાત્માઓની વાત. જગત તો નવું ભાવમન વીટે જ જાય છે, અને જગતને માટે દાદા એક જ વાક્ય કહ્યું કે દેહથી ન ભોગવ્યું પણ મનથી ભોગવ્યું એ આવતા ભાવમાં બંધાયો. શું બંધાયું? આવતા ભાવમાં બંધાય. બરાબર છે. દેહે ભોગવ્યું તો એ નિકાલ છૂટ છે, પણ એ વખતે અંદર જે ભાવ પરિણામ આંતરિક પરિણામમાં જે પાછો વધુ એ ઉતરતો જાય છે. અને આજનું જગત આવું જ છે કે બહાર તો એને ભોગવવા મળે ના મળે, લપસે કે ના લપસે, ભયને આધારે, સંજોગને આધારે, પણ અંદર એટલો બધો લપસી જાય છે, એટલે ભાવ મન બગડી રહ્યા છે. શું કહેવા માંગે છે? ભાવમન એટલે ભાવ બગાડી રહ્યા છે. દાદા કે છે લપસી રહ્યા છે. શું કે છે? હવે માંથી છોડાવ્યા છે, પણ જાગૃતિ તો નિરંતરની જોશે. અંતર પરિણામે કરીને હજી આપણો છુટકારો થોડોક દૂર રહે. બરાબર છે. એટલે વિટાતું ભાવમન અંતર પરિણામોમાં આપણે ક્યાં છે તે. એટલે દાદાએ બહુ બધી રીતે સમજાવ્યું છે કે તમારી ભૂલ થઈ જાય તો વાંધો નથી, પણ તમે આ રીતે પ્રતિક્રમણ કરીને અભિપ્રાય ફેરવી નાખજો, પ્રતિક્રમણ કરજો તો ભગવાન તમને પાસ કરી દેશે. પણ જો તમે અંદરમાં એના પક્ષમાં રહ્યા, પ્રતિક્રમણ ના કર્યા, શક્તિ ના માગી, એના અભિપ્રાય ના ફેરવ્યો, તો નવું તમારું બગડ્યું, ચિત્રામણ થઈ ગયું. બરાબર છે. આ વિતરાગોની સૂક્ષ્મ વાત છે. વિતરાગો મન, વાણી, કાયાના બાહ્ય વર્તન કરતા અંદરના ભાવ પરિણામને વધુ મહત્વ આપે છે. કારણ કે અમીન સાહેબ ની જે બુક લખેલી ને એમણે ભાવમન ને દ્રવ્યમન ને એના ઉપર જ છે. પણ આજે સરસ કવિરાજે ગોઠવી દીધું અંદર. આખું પદ છે ને, એક એક લાઈન વખતે સરસ રીતે સમજાવજો દીપક આનંદ. આખું પદ બહુ ઉપકારી થશે. વિજ્ઞાન જ છે આ બધા. એટલું બધું સુંદર વિજ્ઞાન છે, ને વિજ્ઞાનથી જેમ જેમ આપણે સમજતા જશું અને આપણું કંઈક સમજાવવાનું નિમિત્ત હશે તો જગત આફરીન થઈ જશે. બરાબર છે. બરાબર છે. ચાલો દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. એ હિમાબેન, હા, તમારા સૂત્રાર્થ નથી લેવાના? આ 42-33. હા, એ જ ને. મેં કીધું ક્યાં જતા રહ્યા. આ છે ને, હા એ પણ ખરું. હા, આ પહેલા પૂછો. હા,
કર્મ ઉદય કોને કહેવાય? એનો દાખલો જોઈએ, મને જોઈએ છે. હા હા હા, જે ઢસડીને લઈ જાય તે, સંજોગોના સરંજામાં આવી જાય અને જવું પડે તે, રાજી ખુશીથી જાય તેને કર્મ ઉદય ના કહેવાય. કર્મ ઉદયમાં પોતાની ઈચ્છા પૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસ વાળો મારીને માંસાહાર કરાવે એવું હોવું જોઈએ. એટલે આ બહુ જ મોટી ચાવી દાદા આપી છે. આપણા મહાત્માઓ ઘણી વાર કહે છે કે ભાઈ આ તો ડિસ્ચાર્જ છે, અમારે ડિસ્ચાર્જમાં કરવું પડ્યું, અમારે આ ફાઇલનો સંભાવથી નિકાલ કરવાનો થયો એટલે કરવું પડ્યું. એ બધામાંની દાદાએ અહીંયા એક ફોડ પાડીને લાલ બત્તી કહો તો લાલ બત્તી અને ચાવી કહો તો ચાવી આપી છે. કર્મ ઉદય એટલે ડિસ્ચાર્જ અથવા તો ફાઇલનો સંભાવથી નિકાલના એટલે સંજોગ. સંજોગ, કર્મ ઉદય એટલે સંજોગો ને, હા, અંદર અને બહારના બેવ. બંને સંજોગો. હા, અંદરથી પણ એવો ફોર્સ આવે, બહાર એવા સંજોગો ભેગા થાય. સંજોગ સ્વરૂપે ફાઇલ આવે, અગર વ્યક્તિ સ્વરૂપે ફાઇલ આવે. હા, તો કે છૂટકો જ ના થાય. હવે આપણે પોલીસ વાળો પકડે તો આપણે કેટલું પટાઈએ છીએ ને કે ભાઈ પ્લીઝ પ્લીઝ, આ તો આવું થયું તું, એકવાર જવા દે. ના હોય તો અમે ઇન્ડિયા વાળા તો થોડી નોટે ધરીએ, એને કે એના પ્રકારે એને છૂટવા માંગીએ, પણ પછી છૂટાય જ નહીં અને પરાણે પેલો કરાવડાવે. બધા પ્રયત્ન કર્યા પછી તો દાદા કે છે આપણો ગુનો નથી. એવી રીતે આપણે વ્યવહારની આપણી લાઈફ સિચ્યુએશન્સ જો જોઈએ, દાખલા તરીકે, તો પહેલામાં પહેલું તો વિષય સંબંધના ઉદયોને લાગુ પડ્યા કે ભાઈ કોઈ છૂટકો જ ના થાય. તમે સામેની ફાઇલને, એટલે હસબન્ડ વાઈફની વાત છે, સમજાવી, એને બીજી રીતે સંતોષ આપ્યો, સમાધાન આપ્યું, તમારી અંદરની ફાઇલ પર જાગૃતિ મૂકી દીધી, બધું જ કર્યું અને કરવું જોઈએ. અને મોટા ભાગે 90% કેસમાં એ ટળી જાય. ન ટળે અને પછી કોઈ એ ના થાય છૂટકો અને પરાણે કરવું પડે, જેમાં અંદર તમને ખટકો છે, ગમતું નથી, દુઃખ છે, શક્તિ માગો છો, દાદામાંથી છોડાવો કહો છો, ત્યાર પછી એને કર્મોદય કહેવાય કે છે. અચ્છા. માં તો કોઈ પ્રશ્ન જ આવતો નથી. એવી રીતે લક્ષ્મી સંબંધી પણ વાત આવી. ઘણા લોકો કહેશે કે જો ભાઈ આવા સંજોગમાં મારે આવું કરવું પડ્યું, આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું. ના ભાઈ, તમે એને અનેક પ્રકારે સમાધાન આપી શકો છો. અનેક પ્રકારે તમે એનું બીજી રીતે વિનંતી કરીને, સમજાવીને, આપી દઈને, જવા દઈને પણ તમે તમારામાંથી તમારે એમાં ન પડવું પડે એવું કરી શકો છો, ખોટી વસ્તુમાં કે ખોટી જગ્યાએ. પછી બધું કર્યા છતાં પણ જો છૂટકો ના થાય તો પછી તમે એને કર્મોદય કહો. દાદાએ બીજો એક દાખલો આપેલો કે આપણે લઈએ કોઈની પાસે તો આપણે ગુનામાં આવ્યા, પણ આપણે કંઈક કરી રહ્યા છીએ, ધંધો કરીએ છીએ, કંઈ કામ કરીએ છીએ અને ગવર્મેન્ટ ઓફિસર આપણને છોડતો નથી અને બહુ જ ફોર્સ કરીને આપણને એ કરે છે ને આપણે આપવું પડે છે, તો કદાચ એને કર્મનો ઉદય કહી શકાય. કારણ કે આપણી આંગળી એમાં આવી ગઈ છે ને ન આપીએ તો ધંધામાં આપણે બીજાને પેમેન્ટ નથી કરી શકતા, બીજી ફાઇલો ઘણી ઊભી થઈ જાય છે. એવું બધી જે પરિસ્થિતિ હોય એમાં પણ બધા યોગ્ય ઉપાય કર્યા પછીની વાત છે. એટલે વ્યવહારમાં ઘણીવાર આપણે લૂઝલી કહી દઈએ છીએ કે ભાઈ આ તો કર્મના ઉદયને લીધે થયું, હવે એમાં ધક્કો વાગ્યો અને ડિસ્ચાર્જ થયો અને એમના કર્મ ડિસ્ચાર્જ, એમનો ભરેલો માલ આવો હશે. ન કહેવાય. દાદાએ દાખલો આપેલો કે તમે નાની કેડી પરથી જાઓ છો, એક બાજુ દરિયો છે ઊંડો, બીજી બાજુ ઊંડી ખીણ છે, સામા પડી જશો, કેટલી જાગૃતિ રાખશો? આ ચારધામની જાત્રાએ જાય છે ને તે લોકોને પૂછી જોવાનું કે ઘોડા પર કેમ ના બેસે છે, તો ઘોડું ડાયું જ હોય છે, છતાં કેટલા અધ્ધર જીવે બેસે કે હમણાં પડ્યા તો હાડકું નહીં જડે કે છે. આ તો દેહનું હાડકું જડવાની વાત છે, આ તો અંદરની સૂક્ષ્મ વાત છે. એટલે છે કે સંજોગોના સકંજામાં આવી જાય અને ફાઇલ એકને કરવું પડે. જોજો હા, ફાઇલ એકને કરવું પડેની વાત છે. પોતે તો હોય જ નહીં એમાં, પોતે તો શક્તિ માગવામાં હોય, પ્રતિક્રમણમાં હોય, દાદા બચાવો એમાં હોય, તો એને ઉદય કહેવાય. બાકી ઈચ્છાપૂર્વકનું થાય, પોતે અંદર રસ પડે છે ને જાય છે અને પાછો કહે છે કે આ તો મારો ઉદય છે. ના ના, બહુ મોટી છેતરપિંડી છે. એટલે કે ઈચ્છાપૂર્વકનું થયું, અંદર જરા બી ઈચ્છા છે, જરા બી રસ છે, જરા બી સ્વાદ ચાખે છે, તો પછી એને કર્મનો ઉદય બી કહેવાતો નથી, ડિસ્ચાર્જ કહેવાતો નથી, ફરજિયાત કહેવાતું નથી, એવું માને સમજાય છે. એટલે અંદર તપાસ કરતા રહેવાની કે અંદર વાળો પોલ મારે છે કે શું કરે છે.
અંદર વાળો પોલ મરાઈ દે તમને ઘણીવાર આ બધાથી. એટલે આ વાત મને સમજાય છે આ રીતે. એટલે જાગૃતિ સખત રાખવી પડે. હા, અને અંદર તો પોતાનું તો બધા જ પુરુષાર્થ, પ્રયોગો ને પ્રયત્ન અને બધું જ હોવું ઘટે એમ. અને ટાળવા માટે પણ બધા જ એના પ્રયત્નો હોય, પછી જો ના ટળી શકે તો પછી બરોબર છે કે ભાઈ આ કરી દે. Okay. પછી બીજું વાક્ય છે હા. 42-33. ફોર 233. હા, 868 પાનું. જે જ્ઞેનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનું કારણ એ ચોખ્ખા થઈને નિકાલ થયા એ તત્વ સ્વરૂપ એ થઈ ગયા. બરોબર. હા. ઉપરથી લઈ આપણે જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં આવ્યા ત્યારે એ ચોખ્ખા થતા જાય. અને જે જ્ઞેયનો નિકાલ થઈ ગયો ફરી નહીં આવવાનું કારણ એ ચોખ્ખા થઈને નિકાલ થયા એટલે કે તત્વ સ્વરૂપે થઈ ગયા. હવે કયા જ્ઞેયની વાત કરે છે? તો કે મૂળ તો આ મન, વાણી, કાયાના જે જ્ઞેયો દ્રશ્યો છે અને એમાં ખાસ અંતસ્કરણ અને વાણી એના જે પરમાણુઓ દરેક અવસ્થામાં જે નીકળી રહ્યા છે એમાં હું શુદ્ધાત્મા છું. ધીમે કોને? તો કે આપણે જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં જે આવ્યા અને જ્ઞેય, તો અહીંયા કયા જ્ઞેય મહત્વના? તો કે આ પહેલા ફાઇલ 1ના મન, વાણી, કાયાના જ્ઞેય. બહારની ફાઇલ તો સેકન્ડરી છે, પણ આમાં જે બની રહ્યું છે ફાઇલ 1ની અંદર એમાં પણ મન એટલે કે અંતસ્કરણ અને વાણી એ બે મુખ્ય જ્ઞેયો છે. કારણ કે એની પર જ આપણું ફોકસ છે, એનો પ્રયોગ છે. વર્ધમાન સ્વામીને પણ એ જ હતું, મહાવીર સ્વામીને પણ વર્ધમાન પર જ હતો પ્રયોગ, દાદા ભગવાનને એમ પટેલ પર પ્રયોગ હતો. તો કે છે કે આપણે એ વ્યવહારની જુદી જુદી અવસ્થામાં જે કંઈ પણ અંદરથી નીકળી રહ્યું છે, બની રહ્યું છે, એને જ્ઞેય જ્ઞાતા સ્વરૂપે જોયું, જાગૃતિપૂર્વક જોયું. આપણો પ્રજ્ઞાનો પ્રકાશ પડ્યો એટલે ચોખ્ખા થઈને નિર્જરી જાય. નિકાલ ક્યારે થઈ ગયો? તો કે આપણે એને સરખી રીતે જોયું, જાણ્યું, જરૂર પડે તો પ્રતિક્રમણ કરાયું, નહીં તો જોયું, આપણા જાણપણામાં આવ્યું, પ્રજ્ઞાના પ્રકાશમાં આવ્યું, ભૂલ પણ હોય તો દેખાઈ જાય એટલે ચોખ્ખું થઈને નિર્જરી જાય છે. તો ફરી એ પ્રકારનું આવશે નહીં. એ પ્રકારનું પછી જે પ્રકાર આપણે બધાને અનુભવ છે, ઘણા બધા પ્રકારમાંથી આપણે નીકળ્યા છે કે વ્યવહારની અસરો આપણને પડતી હોય, કોઈ બોલે ને તે વખતે આપણું જે અસરો પડતી હતી એને આપણે જેમ જેમ જોયું જાણીએ એમાંથી મોડું પડી ગયું હોય. બીજી જે આપણને કઈ વૃત્તિઓ થતી હતી એને જોયું જાણ્યું, તે બધી લગભગ મહાત્માઓને મોડી પડી ગઈ અથવા નીકળી પણ ગઈ છે. એમાં ભોગવટાની વૃત્તિઓ હોય, મજા પડતી હતી, આ બધું લગભગ મહાત્માઓને જોવાથી અને જ્ઞાનથી મોડું પડી ગયું. તો કે એ નિકાલ થઈ ગયો, ફરી આવવાનું નહીં, એટલે કે ફરી અંદર તમને પજવે નહીં. કારણ કે ચોખ્ખા થઈને નિકાલ થયા એટલે કે શુદ્ધાત્મા પ્રકાશથી જોવાથી એ પરમાણુ પરનો જે વિશેષ ભાવનો જે ઢોળ હતો એ નીકળી ગયો. લે એ ઢોળ ક્યારે? તો કે પહેલાની મારી જે માન્યતાઓ વાળું સ્વરૂપ હતો, પૂર્વ ભવનું ભાવ મને, આ ભવનું સ્થૂળ મને, પ્રતિષ્ઠિત આત્મા, એ નીકળી ગયું હવે પ્રજ્ઞાના પ્રકાશમાં જોવાથી. માટે ફરી નહીં આવે કારણ કે ચોખ્ખા નિકાલ થાય એટલે કે તત્વ સ્વરૂપે થઈ ગયા. અને આ વિજ્ઞાનનું સિદ્ધાંતિક સ્વરૂપ છે. કે શું કે છે? એટલે નિર્જરા લોકો કહે છે, પણ નિર્જરાનું સ્થૂળ સ્વરૂપ શું? તો કે જેવા ભાવે ભરેલા એવા ભાવે નીકળ્યા અને કુદરતમાં વિસર્જન થઈ ગયા, સ્થૂળ સ્વરૂપ. નિર્જરાનું પરમાર્થિક સ્વરૂપ શું? તો કે શુદ્ધાત્મા સ્વભાવથી એને જોયા જાણ્યા, એની અંદરનું બધું નીકળી ગયું, રસો નીકળી ગયા, ભૂલો નીકળી ગઈ, મારી જૂની માન્યતાઓ હતી એ નીકળી ગઈ અને હું શુદ્ધાત્મા છું પ્રકાશમાં એ ચોખ્ખું થઈ ગયું, એ સ્વરૂપ થઈ ગયું. એટલે પારમાર્થિક સ્વરૂપ થઈ ગયું નિર્જરા. એટલે મૂળ આપણી જે પોતાની બિલીફ છે એ નીકળી જવી જોઈએ. હા, હા, ગલન થતી બિલીફો બધી ચોખ્ખી થઈ જવી જોઈએ. કારણ કે તમને ખ્યાલ હશે, ચંદ્રકાંતભાઈના એક પત્ર નિશ્ચયના સંગ્રહમાં એક પત્રમાં એમણે લખ્યું છે, તમે મૂળભૂત રોંગ બિલીફ બ્લન્ડર તોડી આપ્યું, હવે
આપની કૃપાથી આપના જ્ઞાન પ્રકાશથી રોજે અસંખ્ય રોંગ બિલીફો તૂટતી જણાય છે. બરાબર છે, પ્રકૃતિ એ બિલીફોનું પોટલું છે. શું છે? બરાબર છે. મારી પ્રકૃતિ એટલે બિલીફોનું પોટલું. હવે પોટલો જે તે સમયે બિલીફ ડાપણવાળી હતી. શું હતી? એ સમયે લોકો, અને હજી બી લોકો તો કદાચ કે હા તમારું બધું સમજવાનું કામકાજ છે, પણ વિતરાગ પ્રકાશમાં, શુદ્ધાત્મા પ્રકાશમાં, આજ્ઞાના પ્રકાશમાં, છ તત્વના વિજ્ઞાનના પ્રકાશમાં એ બિલીફો હવે ખાલી રિલેટિવ થઈ ગઈ. શું થઈ ગયું? રાઈટ, રિલેટિવ થઈ ગયું. એટલે એને એ બધી હવે નિર્દ્વંદ્વ બનાવે, મને ભેદ ના રે, દ્વંદ્વાતીત થઈ જાઉં. કારણ બિલીફ હંમેશા દ્વંદ્વ વાળી હોય. રાઈટ, ગુડ એન્ડ બેડ, ought not to be, should not be, આવું તેવું જ હોય બિલીફમાં. એ બધું નીકળી જાય. બીજું કે બિલીફ મને રિલેટિવમાં સ્ટક કરાવે ક્યાંક ને ક્યાંક. હા, આ ને આ નહીં, એ બધું નીકળી જાય, બધા ભાવા બધું ચોખ્ખું થઈ જાય. એટલે પરમાર્થ સ્વરૂપે નિર્જરા કહેવાય છે. ને શું કહેવાય છે? પરમાર્થ સ્વરૂપે નિર્જરા કહેવાય. એટલે મને આવું અત્યારે આવું અંદર દાદા દેખાડે છે કે નિર્જરા તો થઈ જ રહી છે. દાદાએ બી કહ્યું કે નિર્જરા વ્યવસ્થિત ને આધીન છે, નિકાલ. પણ બીજી બાજુ કહ્યું કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જ્ઞેયો જોવાશે, એટલે કે નીકળતી પ્રકૃતિ, નીકળતા અંતસ્કરણના પરિણામો, નીકળતા વાણીના પરિણામો જેમ જેમ જોવાતા જશે, જાગ્રતપણે જોવાતા જશે, પ્રજ્ઞાના પ્રકાશમાં ચોખ્ખા થતા જશે. એટલે કવિરાજે કીધું અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતિ ઉકલતો. ઉકલી તો રહ્યો જ છે, પણ ઉકલ્યો ક્યારે કહેવાય? તો કે જૂની બિલીફો બધી ચોખ્ખી થઈ જાય આજના જ્ઞાન પ્રકાશથી. અને એમાં ક્લાસિકલ બિલીફો કેવી છે? તો કે ભાઈ વ્યવહારમાં કેવું તો પડે ને. 80% મહાત્મા એવું કહે, અલા પણ વ્યવહારમાં તો કેવું પડે ને. દાદા શું કે છે? હિત મિત પ્રિય અને સત્ય હોય તો કહેલું કામનું અથવા કહેવાય. કોઈનું પ્રમાણ ન દુભાય તો કહેલું કામનું અથવા એને કહેલું કહેવાય. એટલે આવું બધું વિતરાગોની જ્ઞાન માન્યતાની જોડે મારી પ્રાકૃત માન્યતાઓ સામસામી જે થઈને ચોખ્ખી થતી જાય, ત્યારે વિતરાગ ચારિત્ર પ્રગટ થાય. શું થાય? અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. એને નિર્જરાનું પરમાર્થ સ્વરૂપ મને સમજાય છે આજે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, અદ્ભુત, અદ્ભુત. જય સચ્ચિદાનંદ, જય દીપકાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. જય સચ્ચિદાનંદ, માતાનું જય સચ્ચિદાનંદ, જય દીપક સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ છે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાનું. દાદા શક્તિ આપો ને. જી. બીજી પેરાગ્રાફ અનંત જન્મારા ચોખ્ખા ખોયા આંખથી ચોંટી નજર ત્યાં ઉચકી રાગ દેશી પાલખી. તો આ બીજી લાઈન ના અર્થ એ છે કે ચોંટી નજર ત્યાં ઉચકી, જ્યાં નજર ચીપકી ત્યાં રાગી દ્વેષી પાલખી. હા, ત્યાં રાગ દ્વેષ ઉભો થાય છે, એવું કહેવા માંગે છે. આ થોડું બરોબર છે? જો આ બહુ સુંદર છે કે અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી ચીટકી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. ચોંટી નજર, ચોટી નજર, ચીટકી ચોટી, જે બરોબર છે. તો કે હવે મને સમજાય છે આ બે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી રિલેટિવ અને રિયલ, કે ચામડાની આંખ એટલે રિલેટિવ વિઝન એકલો, અને રિયલ અને રિલેટિવ બંને જોડે જોઈ શકે શુદ્ધાત્મા દ્રષ્ટિથી. તો કે પહેલા તો એક જ દ્રષ્ટિ હતી, અનંત જન્મારા ખોયા ચામડાની, એટલે કે રિલેટિવ અવસ્થા દ્રષ્ટિ સિવાય કંઈ હતું નહીં. અને હજી આજે પણ મહાત્માઓને અને મને પોતાને પણ એ અનુભવ થાય છે કે જો હું રિલેટિવમાં રિયલ દ્રષ્ટિનો ઉપયોગ ન મૂકું, આ દીપકાનંદજી છે એટલું જ મને દેખાયું, આ કશ્યપ છે એટલું જ જોવાયું, અંદર રિલેટિવમાં રિયલ શુદ્ધાત્મા કશ્યપભાઈના ન જોવાયા, તો આ પ્રકૃતિ કશ્યપભાઈના માટે સવડા કે અવડા પરિણામ દેખાડ્યા વગર નહીં રહે. એ કશ્યપભાઈ બહુ સીધા છે, બહુ સત્સંગમાં ઇન્ટરેસ્ટ લે છે, અથવા તો બીજું કંઈ બતાડશે કે કશ્યપભાઈ આટલું બધું કેમ પૂછે, ફોર એક્ઝામ્પલ. તો કે આ એકલી રિલેટિવ દ્રષ્ટિથી જોશો તો રિલેટિવ પરિણામોની સિક્વન્સ ચાલુ થઈ જશે. શું થઈ જશે? સિક્વન્સ ચાલુ થઈ જશે. હા, હવે અજ્ઞાન દશામાં એ રાગદ્વેષ રૂપે પરિણમતી હતી. જ્ઞાન થયા પછી રાગદ્વેષ નહીં થાય, પણ લાઈક ડિસલાઈક થશે, અથવા તો અવસ્થા પર રિલેટિવ પરિણામોની સિક્વન્સમાં ગૂંચવાઈ જવાય. શું જવાય? અને એમાં અભિપ્રાય ઉત્પન્ન થયા વગર રહે નહીં.
મેં અચ્છા. કહ્યું કે આ હેમાબેન, પછી અંદર રિલેટિવ થી હેમાબેન અને રિયલ થી શુદ્ધાત્મા ન જોવાયો, એ કેમેરામાં ફોટો પડી જ જાય. એટલે કે આ શૈલેષની પ્રકૃતિ હેમાબેન માટે જે કઈ રીતે એને જોતી હોય અભિપ્રાયનો ફોટો આવીને ઉભો રહે. અભિપ્રાય. હા, અને લાઈક ડિસલાઈક પણ થાય. રાગદ્વેષ અજ્ઞાન દશામાં, એટલે કે હું પોતે હું તો રાગદ્વેષ ગણાય, પણ અત્યારે અવસ્થા પરિણામ કહેવાય છે. શું કહેવાય છે? અવસ્થા. શુદ્ધાત્મા જોઈને જેવું હું શુદ્ધાત્મા જોઈશ તો હું પણ શુદ્ધાત્મામાં સ્થિર થઈશ. રિલેટિવ પરિણામો બધા સમ થઈ જશે, રહેશે ખરા પણ સમ થઈ જશે, વિતરાગતા તરફ જશે, અને હું મુક્તતાથી શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્માને લક્ષ્ય અને જાગૃતિ સાથે વ્યવહારમાંથી રહી શકીશ. નહીં તો આપણે હજી આજે પણ મહાત્માઓ દ્રષ્ટિ હોવા છતાં, મારી વાત કરું તો 60 થી 70% વ્યવહારમાં દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ વપરાતી નથી. એટલે રિલેટિવમાં પ્રકૃતિથી પ્રકૃતિનો જ વ્યવહાર થઈ જાય છે. એટલે કે રિલેટિવ પરિણામોમાં જ રચ્યા પચ્યા રહેવાય છે. ચોંટી નજર ના અર્થ રિલેટિવ પર ચોટી નજર. હા 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 હા, રિલેટિવ પર જ ચોટે, રિયલમાં ચોટે જ નહીં. રિયલ જુઓ તો ઉખડી જ જાય. અચ્છા. સ્ટક થયા ત્યાં. સામાન્ય ભાવે તમે જાઓ છો, ધારો કે એક ગાર્ડન માંથી જઈ રહ્યા છો, બજારમાં ગયા છો, તો બધે તમારી નજર ચોટે એટલે કે સ્થિર નથી થતી. એક જગ્યાએ કોઈક અવસ્થામાં સ્થિર થાય છે. શું થાય છે? એવો આ કેવું રૂપાળું છે, અથવા તો આ તમને જે ગમતું કે ઇન્ટરેસ્ટ હોય, આ ગાડી કેવી છે, ઘર કેવું છે, તો અમુક જગ્યાએ નજર ચોટે છે. તો આ કેવો કદરૂપો છે? વિશેષ ભાવ અને નજર જ્યાં સ્ટક થઈ, ત્યાં થોડો વખત સુધી ઊભું રહી ગયું, એ સ્ટેશન પર ગાડી ઊભી રહી ગઈ આપણી અંતસ્કરણની, આગળ આ થાય એમ કે. બાકી સહજ ભાવે ચાલ્યા જાવ છો તો કઈ નજર કોઈ જગ્યાએ ચોંટતી નથી, આમ સામાન્ય ભાવે છે, તો પછી વાંધો નથી. અને આ રાગ દ્વેષ ની પાલખી પાલખી એ શબ્દ છે. અંદર આપણને રાગ અગર દ્વેષ ઉભા થાય એમ કહેવા માંગે છે. અચ્છા, આ કવિતાના શબ્દ છે ને પાલખી. અંદર રાગ દ્વેષ ઉભા થશે. આપણે ડોલી ઉચકીએ એવી અંદર રાગ દ્વેષ ને ટેકો આપ્યો આપણે, રાગ દ્વેષ ની ડોલી ઉભી થઈ ગઈ અંદર. અચ્છા, એમ કે. અચ્છા, થોડો બીજા છેલ્લા પેરાગ્રાફમાં છે, સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને. આ સર્વત્ર શુદ્ધાત્મા આ કહેવા માંગે છે કે બધા જેની તમે આખા જગતમાં તો રિલેટિવ રિયલ થી જુઓ જ, પણ ખાસ કરીને આ ફાઇલ એક જેની સાથે વ્યવહારમાં આવે છે, તે બધામાં રિલેટિવ અને રિયલ થી જો શુદ્ધાત્મા જોશો, હું જોઈશ, તો મને કોઈ જગ્યાએ ભેદ નહીં પડે, ભડક નહીં લાગે, અસહજતા નહીં થાય, ચંચળતા નહીં થાય. મારી બુદ્ધિ ભડક ભેદી, અભેદ એટલે બુદ્ધિમાંથી ભેદ નીકળી ગયો. કે આ રિલેટિવ થી કશ્યપભાઈ પણ રિયલ થી શુદ્ધાત્મા, રિલેટિવ થી હેમાબેન પણ રિયલ થી શુદ્ધાત્મા. એટલે અભેદ બુદ્ધિ, ભેદ ટાળી દે એવી બુદ્ધિ, એટલે કે પ્રજ્ઞાનો પ્રકાશ એવો આપણને કાર્યકારી થશે, અને કોઈ જગ્યાએ ભડક કે ભય કે ચંચળતા ઊભી થશે નહીં. કારણ કે હું જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ, દેહ હોવા છતાં અંદરથી હું આ બધા લાઇક્સ ડિસલાઇક્સ અભિપ્રાયોમાંથી મુક્ત થતો વિતરાગ મુક્તિ માણી શકીશ, એવું કે છે. શું કે છે? તો એ સર્વત્ર શુદ્ધાત્મા કહેવા માંગે છે કે સર્વત્ર શુદ્ધાત્માના જોઈને સર્વત્ર એટલે એવરીવેર, ઓલ ટાઈમ્સ. એવરીવેર, ઓલ ટાઈમ્સ, એવરીવેર એન્ડ એટ ઓલ ટાઈમ્સ. આ બુદ્ધિ માટે કહેવા માંગુ છો કે શુદ્ધાત્મા સાંભળો, હું મૂળ શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિને લાગુ પડે છે. પ્રજ્ઞાના પ્રકાશમાં હું બધાનામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઉં છું, પણ એનું પરિણામ શું આવે છે? તો કે અંતસ્કરણમાં પણ બુદ્ધિ અભેદ થઈ જાય છે. કારણ કે બુદ્ધિ એક જાતનો પ્રકાશ છે, ઇનડાયરેક્ટ લાઇટ છે, અહંકારના માધ્યમમાંથી આવતી. અહંકાર એ રિલેટિવ દ્રષ્ટિ છે. શું છે? એકલી. અને જેવો હું રિયલ દ્રષ્ટિથી, રિલેટિવની સાથે રિયલ દ્રષ્ટિથી જોઈશ, એટલે મારા શુદ્ધ ઉપયોગના પ્રકાશમાં એ બુદ્ધિ પણ એવી શુદ્ધ થતી જશે, એમ કે છે. ખબર પડી.
હમ. એક શબ્દ છે ઉપર આવે છે મૂળ આત્મા. મૂળ આત્મા. આ મૂળ આત્માના થોડો અર્થ સમજાવો. આયો મૂળ આત્મા ક્યાં ક્યાં આગળ પાછળ શું? ચોથો પેરા. આત્માને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપો. હા, એટલે મૂઢ આત્મા એટલે કે જે અજ્ઞાન દશામાં છે કે હું શૈલેષ છું અને હું કરું છું, પોતાના મૂળ સ્વરૂપનું ભાન નથી અને મૂઢાત્મા કીધા. મૂઢાત્મા એટલે મૂર્ખ એવું નથી, પણ પોતે પોતાના મૂળ સ્વરૂપને જાણતા. આપણે બધા એમ જ હતા કે હું શૈલેષ છું, હું કરું છું. એ મૂઢ આત્મદશા હતી. હવે આના બે અર્થ મને સમજાય છે કે શુદ્ધાત્મા નહીંને જોઈને મૂઢાત્માને ઠારવાની. દાદા ભગવાન દાખલો આપતા હતા કે અમારી દ્રષ્ટિ જ્યાં પડે, રસ્તે ભિખારી પણ બેઠો હોય, અમે એને રિલેટિવ રિયલ દ્રષ્ટિથી જોઈએ તો એક સમય એને પણ ઠંડક થાય, આનંદ થાય. મહાત્માઓ પાસે આવી શુદ્ધાત્મા દ્રષ્ટિ છે કે જ્યાં જ્યાં તમે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોશો તો એકવાર એને પણ ઠંડક પહોંચશે. અને જો તમારી સાથે વ્યવહારમાં આવે છે, ફાઇલ એક સાથે વ્યવહારમાં આવે છે, એને નથી ખબર, એની પાસે શુદ્ધાત્મા દ્રષ્ટિ નથી, પણ મારી પાસે જો છે, હું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈશ, હું મારા પેશન્ટમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈને જો હું ટ્રીટમેન્ટ કરું, મારા સ્ટાફમાં જો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈને મારો વ્યવહાર થતો હોય, તો એકવાર એ મૂઢાત્માને બધા ઠરે છે અને ઠંડક પહોંચે છે, એને હૃદયમાં આનંદ થાય છે, એને પણ કંઈક થોડુંક અજવાળું, કારણ કે અંદર ભગવાન બેઠેલા છે. શું બેઠેલા છે? ભગવાન. આવું મને સમજાય છે. અને આપણે તો મૂઢાત્મા હવે રહ્યા નથી, આપણે તો અંતરાત્મા દશા થઈ ગઈ. પણ હવે જો આપણા માટે કેવું હોય તો આ ફાઇલ એક જે છે પહેલાના મૂઢાત્મા દશાના પરિણામનો નિકાલ છે, એ પણ ઠરે છે. આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈએ એટલે આ ફાઇલ એક પણ ઠરે છે. પણ મૂળ જેની જોડે વ્યવહારમાં આવે છે એ ભલે પોતાને એને જ્ઞાન કે ભાન ના હોય, પણ આપણા શુદ્ધાત્મા ઉપયોગથી, શુદ્ધ આત્માના પ્રતીતિ લક્ષ્ય સાથે થતા વ્યવહારથી એ ઠરે છે. એટલે કવિરાજે કીધું, જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે, ચડે નહીં છાક તેઓ અનેકોને તારે. મહાત્માપણાની નિશાની જાણે કે તમારી હાજરીથી બધાને ઠંડક પહોંચે, ભલે એને જ્ઞાન હો ના હો, દ્રષ્ટિ હો કે ના હો, એ ઠરે. બરોબર. ધન્યવાદ. જય સચિદાનંદ. હા, એટલે આપણે મહાત્માઓ એવું ના કહી શકીએ કે ભાઈ એ લોકોને ખબર નથી ને, દ્રષ્ટિ નથી ને, જ્ઞાન નથી ને. ના, જવાબદારી તમારી પાસે છે, કારણ કે તમારી પાસે ટોચ છે, તમારી પાસે શુદ્ધાત્મા દ્રષ્ટિ છે. માટે આપણે આ નિમિત્તે ઠરવા જોઈએ. એની જાતે કેમ ના ઠરે બિચારા? આપની જવાબદારી છે. ઉપયોગ વાળાની જવાબદારી છે, નિમિત્ત ભાવે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ. હા, બોલીએ, સમય બચાઈએ. દીપકાનંદજી જય. આ જગત જે કંઈ પણ ધર્મ પાળતું હોય તે ધર્મ છે ને તે સંસાર જ છે. અને તેનાથી આગળ જ્ઞાન ધન આત્મા ને તેનાથી આગળ વિજ્ઞાન ધન આત્મા છે. વિજ્ઞાન ધનથી જ મોક્ષ છે. જ્ઞાન ધન આત્મા થોડુંક સમજાવો ને સાહેબ. તો કે જગતમાં જે કઈ ધર્મો ચાલે છે એ ધર્મ એટલે કે શુભ અશુભ પરિણામ વાળા છે. શું કહેવાય છે? શુભ અશુભ પરિણામ. હા, એક અપેક્ષાથી બીજી અપેક્ષામાં ધર્મ એટલે વસ્તુનો પોતાનો સ્વભાવ. સાયન્સમાં કે છે કે આ સોનું છે, કેવી રીતે ખબર પડે? તો કે એના ગુણ અને ધર્મમાં, ગુણધર્મો શું છે જુઓ, એમ કે છે. હવે ગુણધર્મ સાયન્સમાં એની નીચલી ભાષામાં લઈ જઈએ છે કે ભાઈ હાઇડ્રોજન ગુણધર્મો આ છે, ઓક્સિજન ના છે, સિલ્વર ના છે, સોનાના છે. વિતરણ ભાષામાં દરેક તત્વો પોતાના ગુણ સાથે અને પોતાના ધર્મ એટલે કે સ્વભાવ સાથે જ હોય. એટલે પણ ગુણ અને ધર્મો છે, પૂતગલના પણ ગુણ અને ધર્મો એટલે કે એનો સ્વભાવ છે. તો જગત એટલે કે જ્યાં સુધી હું શુદ્ધાત્મા દ્રષ્ટિ ખુલ્લી નથી ત્યાં સુધી જે કંઈ પણ કરવામાં આવે છે એ ધર્મ એટલે એક શુભાશુભમાં પણ ગણાય
અને બીજું વસ્તુનો મૂળ સ્વભાવ નહીં જાણવાથી હમ તો બીજો સ્વભાવ ને એના સ્વભાવ માનવામાં આવે. એટલે દાદાએ કીધું ને કે ભાઈ ઉપવાસ કરે છે, તપ કરે છે, જપ કરે છે, આ કરે છે, તે કરે છે, તો કે આત્મા ઉપવાસને માનવામાં આવ્યું, પણ આત્માનો ધર્મ જ નથી, પણ એ જાણતો નથી. એટલે પ્રકૃતિના ધર્મને આત્માનો ધર્મ કહે છે. શું કહે છે? હા, પ્રકૃતિના ધર્મ ને આત્માનો ધર્મ. એટલે આ તાત્વિક ભાષામાં ધર્માધર્મ, હાજી, હા મૂળ ધર્મ તરફ જવું છે ખરું, મૂળ સ્વભાવ તરફ વસ્તુના, પણ નહીં હોવાથી અધર્મ વસ્તુના નો સ્વભાવ નથી તેને પણ એનો સ્વભાવ માને છે. શું કે છે? હાજી, હા બરોબર છે. આ એની પરમાર્થ ભાષા છે અને વ્યવહાર ભાષામાં શુભાશુભ ભાષા છે. અને ત્યાં સુધી સંસાર એટલે કે જ્યાં રિલેટિવ જોડે છે તે આપણી ભાષામાં તો એક જ છે, રિલેટિવ રિયલ છે જ નહીં, એને તો એક જ ભાષા છે. ત્યાં સુધી કંઈ પણ કરે તો એ રૂપીમાંથી, મૂર્તમાંથી, રિલેટિવમાંથી, ચક્રાવામાંથી કે બંધ નિર્જરાના સાયકલમાંથી કે ચાર્જ ડિસ્ચાર્જમાંથી છૂટતો નથી. કારણ કે હું લઈશ અને હું કરું તો બેઠો છું જ રિલેટિવમાં, ભાવમાં બેઠો છું જ આરોપિત ભાવમાં. તો કઈ કરવું એનું સફળ એટલે કે નવું બીજ પડ્યા વગર ફળ આવ્યા વગર રહે શું થાય? એટલે તે પણ સંસાર કયો. અને સંસાર એટલે કે રિલેટિવમાં હું પણ મનાવતી એ રીતે સંસાર થયો. સંસાર એટલે રૂપી મૂર્તમાં થયું તે બધી જે રીતે સંસાર એ કોઈ નીચલી કક્ષાનો શબ્દ નથી કે આપણે ઉતારી પાડીએ કે આ સંસાર. ભગવાનની ભગવત ભાષામાં સમજવા જેવો શબ્દ છે કે સંસાર એ શું અને અસંસાર એ શું. પછી જ્ઞાન ઘન આત્માની વાત કરી. જ્ઞાન ઘન આત્મા એટલે કે પોતે પોતાના સ્વભાવને જાણ્યો, પ્રતીતિ અક્ષ ઉભું થયું, એની ભજના શરૂ થઈ, શુદ્ધ ઉપયોગી થયો, પુરુષાર્થી રિલેટિવના દોષોનું શુદ્ધિકરણ કરતો થયો. એટલે જ્ઞાન સ્વરૂપે સ્થિર થતો જાય છે. એટલે કે પોતાના સ્વસ્વભાવને ઓળખી અને સ્વસ્વભાવમાં સ્થિર થતો જાય છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું અસંગ છું, નિર્લેપ છું, ચૈતન્ય ઘન સ્વરૂપ છું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એવી રીતે નિરંતર ચાલતા મન, વાણી, કાયાના રિલેટિવ અવસ્થાના પરિણામો અને પ્રવાહોમાં પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ સ્વભાવમાં સ્થિર થતો જાય. જ્ઞાન પરમાત્મા કહેવાય છે. શું કહેવાય છે? જ્ઞાન એ જ પરમાત્મા, જ્ઞાન જ આપણું સ્વરૂપ. તો કે એમાં સ્થિર થતો જાય જ્ઞાન ઘનાત્મા. જ્ઞાન ઘનાત્મા, વિજ્ઞાન આત્મા એ તો પોતે સ્પષ્ટ વેદનના અનુભવ સ્વરૂપ છે. શું છે? એને કશું શબ્દની પણ જરૂર નથી. પછી શબ્દ સ્વરૂપે નથી રહેતી, તે રૂપ થઈ ગયો અનુભવ રૂપ, એ વિજ્ઞાન ઘનાત્મા. દાદા ભગવાને એક જગ્યાએ કહ્યું કે જ્યાં સુધી શબ્દનું અવલંબન છે ત્યાં સુધી જ્ઞાન છે, તમે જ્ઞાનમાં છો, શબ્દનું અવલંબન છૂટી જાય, નિરાલંબ આત્મા કીધું. શું કીધું? વિજ્ઞાન ઘન. એ વિજ્ઞાન. અચ્છા અચ્છા. સાહેબ એમાં પછી એવું હોય ને કે આપણને આ શુદ્ધાત્માનું સુખ મળ્યું, બરોબર? સુખ અને આ જે આનંદ મળ્યો આનંદ, સુખ અને આનંદ, એ સુખ મળ્યું એ અને આનંદ મળ્યો એ થોડુંક એમાં એ સમજાવો. હા, એ કરીએ. હવે જો આ તમે જે વાત કરી ને એમાં દીપકાનંદજી સરસ મૂક્યું, ધર્માત્મા અધર્મને ધક્કા મારે ને ધર્મને સંગ્રહે. એટલે કે અશુભ ને કાઢે ને શુભ ને રાખે, અથવા તો અયોગ્ય લાગે છે ને કાઢે અને યોગ્ય ને રાખે. પણ એ બધું શું છે? તો કે સંસાર ફળ એટલે કે રિલેટિવની ભજના, રિલેટિવમાં રહીને રિલેટિવની ભજના એ રિલેટિવ ફળ આપે. જ્ઞાન ઘન આત્મા એટલે રિયલ અને રિલેટિવનું જ્ઞાન હોય. તે આપણે વાત કરી ને કે આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી, પછી આ રિલેટિવ છે ને હું રિયલ છું, આ પ્રકૃતિનું છે, આ મારું છે. રિલેટિવ અને રિયલની લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ. એટલે આપણે આ સ્વભાવમાં જ સ્થિર થયા કરીએ છીએ, જ્ઞાન ઘનાત્મા. અને વિજ્ઞાન ઘનાત્મા એટલે એબ્સોલ્યુટ, મેં કહ્યું કે અનુભવ સ્વરૂપે થઈ ગયા. અને અમે વિજ્ઞાન ઘનાત્મામાં બેઠેલા છીએ. એમ સ્પષ્ટ વેદન પણ કહી શકાય. એબ્સોલ્યુટ એટલે કે સ્પષ્ટ વેદન, 100% ઓલ ધ ટાઈમ. પોતે કેવળ એટલે પ્યોર, એટલે કે શુદ્ધમાં ઓલ ધ ટાઈમ્સ. એટલે આ બહુ સ્ટ્રાઇક થયેલું પહેલેથી કે ભાઈ, અને દાદાએ પ્રશ્ન એ પૂછેલો કે
ઈશ્વરોની પણ બધી ક્રિયાઓ છે, હરે છે, ફરે છે, વિચરે છે, તૃષ્ણા પણ આપે છે, આની પણ બધી ક્રિયાઓ છે. સરસ. અને એને તને બંધનનું કારણ હાજી સાહેબ. હા. તો કે એમને એ બધા જ અત્યંત ઉત્કૃષ્ટ રિલેટિવ પર્યાય પરિણામો, અવસ્થાના પરિણામોમાં પણ એ પોતે ક્યાંય નથી. એ પોતે કેવળ પોતાના સ્વભાવમાં રહીને એને જોયા કરે છે. શું કરે છે? હા, નજર કરે. પોતાના શુદ્ધાત્મા એબ્સોલ્યુટ સ્વભાવમાં છે અને પ્રકૃતિ બ્રહ્માંડમાં સર્વોત્કૃષ્ટ પરિણામના ઉદય પરિણામોથી લાખો લોકોના કલ્યાણના નિમિત્તમાં છે. પણ એ રિલેટિવના અવસ્થા પરિણામો અને હું રિયલ વાળો શુદ્ધાત્મા બંને નિરંતર નોખા જ નિરંતર નોખા એબ્સોલ્યુટ. હાજી સાહેબ. સાહેબ દીપકાનંદજી, આ છે ને બુક નંબર 42, પાનું નંબર પણ 42, 9/7/75. નટુભાઈને ત્યાં અને પેજ નંબર 20 of 46. 20 of 46 સાહેબ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે મારે એ પૂછવું હતું કે આ જે પદમાં પેલી સેકન્ડ કડી છે ને, આ કપટ પડદો ચઢે આંખે ન ભાળે આગે યા પૂઠે, એટલે એમાં કેવું કે આ શોર્ટ વિઝન થઈ જાય છે ને, કે પારિણામિક એની દ્રષ્ટિ નથી રહેતી, એવું થાય છે સુખ ભોગવવા માટે. પરિણામની દ્રષ્ટિ તો નથી જ રહેતી, પણ આગળ પાછળ વ્યવહારમાં કેવું લાગશે, કોણ શું, આપણું વ્યવહાર વિવેકે જતો રહે છે. શું કે છે? આજુ હોય, કુટુંબ હોય, પોતાના પારિવારિક સંબંધો હોય, પોતાના બીજા વ્યવહારિક હોય, બધું પડતા આવી જાય. શું થઈ જાય? હિતાહિતનું ભાન જ ના રહે, વિવેક ભાન ચૂકી ગયા, એવું કે છે ને વ્યવહારમાં. લોકો નહીં વ્યવહારમાં કહેતા મોહાંધ થઈ ગયો છે. કેટલાક લોકો લોભાંધ થઈ જાય, લોભમાં અંધ થઈ જાય, કેટલાક મોહાંધ થઈ જાય. એટલે હિતાહિતનું ભાન જતું રહે. પોતાના વ્યવહારમાં શું સારું લાગશે, શું સારું નહીં લાગે, શું યોગ્ય લાગશે, શું અયોગ્ય લાગશે, બધું બિચારાને ભૂલાઈ જવાય. શું થઈ જાય? અચ્છા, એટલે એની દ્રષ્ટિ બહારની બહાર જ રહે છે ટોટલી, એવું થાય સુખ ભોગવવા માટે. આંધળી થઈ ગઈ, એનું આવરણ એટલું બધું આવી ગયું, એના સિવાય કશું દેખાય નહીં. આપણે કહીએ છીએ ને કે આ સિવાય કશું દેખાતું જ નથી, દેખાય જ નહીં. ઓકે ઓકે. એ ન કે પ્રકારે એ જ જોઈએ એને એમ. હા. એટલે આ બધું શોર્ટ વિઝન રહે છે, એને કારણે પરિણામિક દ્રષ્ટિ તો બહુ ઊંચી વાત છે. પરિણામિક દ્રષ્ટિ તો જોઈને રહેતી હોય તો આ કશું અડે મને મોહનો અંધાપો જ ના આવે. રાઈટ ના, એટલે એ રહેતું જ નથી એમ. એટલે તો ઊંધું ગાલીને એ પડે જ છે કે એને દેખાતું જ નથી કે જ્યારે એ લગ્ન કરે છે તો એને એમ જ થાય છે કે સુખ જ મળશે, પણ એની આખી જાતને હોમી જ દે છે એમાં. એ બધાની સેવા કરવામાં અને બધું કરવામાં આખી લાઈફ એમાં હોમી દે છે, પણ એને એ ખ્યાલ જ નથી આવતો. એ બરોબર છે, એ તો વ્યવહારિકતા છે, એક ભૂમિકા છે, એને વાંધો નથી. અચ્છા, આ જુદી વાત છે. મોહાંધની જે વાત છે એ જુદું છે. અચ્છા, ઓકે. ઉદય આવે, વ્યવહારની ભૂમિકામાંથી પસાર થવું પડે. બરાબર. વ્યવહારની ભૂમિકા સાથે તમે વિવેક ભાન સાથે વ્યક્તિ પસાર થઈ શકે છે. રિલેટિવમાં વિવેક ભાન અને રિયલ જાગૃતિ બંને રાખી શકે છે. આ મોહાંધ એટલે એનો મોહનું આવરણ એવું ફરી વળે કે તે વખતે બીજું કશું વિવેક ના રહે. ઘણી વાર તો વ્યવહારમાં લોકો ટીકાઈ કરે, પાછળ બોલે ખરા, આમ પણ એને કશું ગણકારે નહીં. શું છે? એવી વાત છે. અચ્છા, આજુબાજુ જોવા મળે, આપણને પોતાની ખબર પડે. શું છે? બિલો નોર્મલ અને અબાવ નોર્મલ.
લોકોમાં ટીકાને પાત્ર, હા આ બધી નિશાનીઓ એની શું છે. અચ્છા બાકી હસબન્ડ વાઈફ નો સંબંધ તો બધા સ્વીકારે જ છે ને, એમાં કઈ ટીકા નથી કરતા લોકો. ના ના એમની પર મોહ એટલો બધો હોય કે એને ખ્યાલ જ નથી રહેતો એમ. મોહ ના હોય તો જો હા. મોહ ના હોય ને હા સંસાર સહન થાય નહીં. દાદા એવું હા કીધું, આ સંસારનો ભાર ઝીલી શકે છે કારણ કે મોહનું આવરણ છે તેથી. હા બસ બસ રાઈટ એટલો બધો ભાર લાગે કે છૂટવાનું તેને નિરંતર તાલાવેલી રહે. શું છે હા 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 મોહ? એટલે માર ખાતો જાય ને ભૂલતો જાય, માર ખાતો જાય ને ભૂલતો જાય, ભૂલતો જાય. એનું નામ મોહ. દાદાએ કીધું. આ તો બીજા એંગલ કહું છું, બીજી અપેક્ષા કરું છું. હા 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 અંદર એ મોહ એ પ્રકૃતિનો ભાગ છે, ચારિત્ર મોહ સ્વરૂપે છે મહાત્માઓને, પણ એ ચારિત્ર મોહ પણ એને ભાન ભૂલાવી શકે છે. હા હા ઓકે એટલે આપ તો પુત્રોને કહી દે ને લોકો કે તમને પુત્ર તરીકે આવું શોભે, અચ્છા એની વાત અંદર કેમ હા હા છે તો કે એટલું મોહનું આવરણ છે. શું છે? અચ્છા મોહનું આવરણ છે. તો હવે આ બધું જ્ઞાન સમજ કરતા જ એમાંથી એ થશે. હા હા ધીમે ધીમે થાય. અચ્છા અચ્છા એટલે આપણે એટલું શોધી કાઢવાનું કે હે દાદા ભગવાન, આખો હા દિવસ દરમિયાન આ ફાઇલ એક ક્યાં વધુ પડતી લપટાઈ જાય છે, એ હા મોહને ઓળખવાની અમને શક્તિ આપો. હમ એમાંથી આ બધું ખુલ્લું થશે. બરાબર છે. ઓકે લપેટાઈ જેવું સમજાય ને, ક્યાં લપેટાઈ જાય છે, ક્યાં એટલે ફસાય. આપણે ફસાય પાછા. સૂક્ષ્મમાં એનામાં હા આપણું ચિત્ત જ્યાં વધુ પડતું જલાઈ જાય એ હા મોહાશક્તિ કહેવાય. શું કહેવાય? મોહાર શક્તિ કહેવાય. એટલે જ પછી શુદ્ધાત્માનું એટલું લક્ષ રહે પણ નહીં એને કારણે. એટલે બાકી વ્યવહારમાં તો વિતરાગોય રહ્યા છે, હા વ્યવહાર કઈ નડતો નથી, રાઈટ 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 પર રાઈટ દશાએ કરીને વાત છે. શું છે? હા 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 ને આ સમજવું પડશે. હમ. અને બીજું પેલું તમે એમ કહ્યું કે અંદર સહેજ પણ ઈચ્છા હોય છે, હા એવું હા તો ઘણી વાર હોય કે બહાર આપણે એમાં લાગતું હોય પણ અંદર થોડું બી ચખાઈ તો જતું હોય. હા તો હવે હા એ આપણી જોખમદારી. હા તો એ વખતે પણ એ ઓટોમેટિકલી થઈ જતું હોય તો પણ એ એટલું વખતે આપણે એને જાગૃત રહીને એનું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને બહાર નીકળવું કે કઈ રીતે કરવાનું? ઓટોમેટિકલી એટલે શું છે કે હા આપણે જાગ્રત થઈએ તે પહેલા થઈ જવું. અને એ હા કેવું થાય તો કે પ્રકૃતિનો એ ભાગ હજી એટલો ફોર્સ વાળો છે, હા ધોવાથી ચોખ્ખો નથી થયો, એટલે એનો હા વાગે છે ને આપણે ઓટોમેટિકલી થઈ ગયું કહીએ છીએ. શું છે? અચ્છા એનું તો પ્રાણીનું ઓકે ઓટોમેટિક નહીં થતું, કે હા જેને ચોખ્ખું કરી નાખ્યું છે એને નથી થતું ઓટોમેટિક. એનો રાઈટ બરાબર વિતરાગતા રહે હા છે. શું થાય છે? માટે વિતરાગ શબ્દ તો આપણને ભૂલમાં પાડે એવો છે. ટૂંકમાં અચ્છા જાગ્રત થતા પહેલા બની જવું, એટલા બધા હમ આવરણ છે. શું છે? માટે હમ તે વખતે તો પ્રતિક્રમણ થાય તો ઉત્તમ જ છે, કરજો. પણ નવરાશના સમયમાં એને ઉપયોગ દઈ પ્રાર્થના કરી કે હે દાદા ભગવાન, આ હા છું ને ભૂલ થાય છે, દેખું છું ને ભૂલ થાય છે, દેખત ભૂલી ટળે. આ હા જોવાથી જ મારું ચિત્ત ચોંટી જાય છે, જોવાથી મન બગડે છે. એ ગ્રાંટને જોવાની અને પ્રતિક્રમણો કરવાની, એમાંથી મુક્ત થવાની મને શક્તિ આપો. એના સામાયિક પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. એટલે હમ પણ જેટલા જગ્યા આવું થતું હશે એ બધું ધીમે ધીમે આખું ચોખ્ખું થતું જશે. એના માટે સમય ફાળવવો પડે, એની પાછળ પડવું પડે, બરાબર સામાયિક પ્રતિક્રમણો કરવા પડે, દાદા પાસે શક્તિ માગવી પડે. અને આ સૂક્ષ્મ મોહ અને સૂક્ષ્મ આસક્તિમાંથી કે વિષય કે જે શબ્દ વાપરો છૂટવા માટે આખું વિજ્ઞાન જ્યારે વપરાશે ધીમે ધીમે બધા ખૂણાથી, ત્યારે આપણે એમાંથી છૂટી શકીશું. હમ એવો અમને અનુભવ થયા કરે છે કે આ બ્રહ્મચર્યની ગાંઠ સામેનો પુરુષાર્થ દાદાએ આપ્યો. અબ્રહ્મચર્યની ગાંઠ સામેનો તો વિજ્ઞાન હમ ખૂણાથી વાપરવું પડે. શું વાપરવું પડે? એ તો બધી એટલું હા 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 દબાવનું, લક્ષામણું, ફસાવનારું, કપટવાળું, એના વકીલો એટલા બધા છે અંદર કે તો હા આપણને થોડો વખત તો આપણને એની સાથે ફસાઈ જ દે, અંદરથી, બહાર નહીં. પછી પાછા યા આપણે પ્રતિક્રમણ આવીએ. પણ આખું વિજ્ઞાન વપરાય, ધીમે ધીમે હા એમાંથી થવાય.
હા એટલે હવે ધીમે ધીમે કરતા એને સમજવું તો કઈ રીતે સમજવું એને. પ્રાર્થના કરીને બેસો દાદાને કે હે દાદા ભગવાન, આ પ્રજ્ઞાબેનની ફાઇલ એકમાં દિવસના કે નિરંતરના વ્યવહારમાં જ્યાં જ્યાં ચિત્ત અને અંતસ્કરણ આખું પકડાય છે ત્યાં સ્થિર થઈ જાય છે, સ્ટક થઈ જાય છે, મોહી ઉદય આવે છે, જોવા જાણવાની શક્તિ આપે. બરાબર. શું છે દેખાશે. હા હા કોઈનો ગ્રાન્ડ સન એ બહુ ક્યુટ હોય, ક્યુટ કે છે વ્યવહારમાં લોકો, હા થોડી વાર ચોંટી જાય, ભલે એને ગુનો બહુ મોટો ના લાગુ પડે પણ ઓળખાય ખરું. એવું હા હા ચીબડું રૂપાળું હોય તો ત્યાં હા ચોંટી જાય. કઈ હા બીજી વસ્તુનો મોહ હોય, કોઈનું ઘર રંગ સરસ હોય, રંગરોગાન સરસ હોય, રાચરચીલું બધું સુંદર સુઘડ મૂકેલું હોય, કઈ હા બધી ઠેક ઠેકાણે ચોંટી જાય. અને કઈ ચોંટવા માટે ગુંદર થોડું જોઈએ બહારથી અંદર. ના નથી જોઈતો, નથી જોઈતો. એટલે આપણે એને ઓળખવાનું. દાદા કહેતા કે દુકાનમાં સાડીઓ કેમ લટકાડે આમ પોડી કરીને રાખે છે, તો કે હા ચોંટી જાય એટલા માટે. બરાબર છે. મોહ આસક્તિ ઊભી થઈ જાય એટલે એમ. પછી હા પણ ચિત્તા જ હોય. શું હોય? રાઈટ એટલે આવું રાઈટ રાઈટ. એક જ વાત મને તો અનુભવમાં આવેલી છે કે પ્રાર્થના કરીને બેસશો, અંદર હા જોઈ રાખશો દાદાને પ્રાર્થના કરીને, સામાયિક કહો કે પ્રતિક્રમણ કહો કે જોવાનો પ્રયોગ કહો, એટલે અંદરથી બધું ચિત્ર ધીમે ધીમે દેખાશે. એકલું સાંભળવાથી કશું થાય નહીં. ના એ તો ખબર પડી ગઈ હવે. પ્રેક્ટિકલી પોતાના પ્રયોગમાં લે નહીં તો રાઈટ એવી પ્રગતિ થાય નહીં. બરાબર છે. સાંભળ તો આખી જિંદગી કરીશું, આપણને ગમશે ખરું, મજા આવશે ને આનંદ આવશે ને અહોભાવ બી થશે. રાઈટ આપણી પોતાની જર્નીમાં પ્રગતિ જોઈએ એવી દેખાય નહીં. રાઈટ રાઈટ. તો એમાં આપ જેવાનું બી અમને એમાં માર્ગદર્શન જોઈશે. અમે કે તો જે થોડું ઘણું અમને અંદર અનુભવમાં આવે છે દાદા ભગવાન થકી, એ થોડું ઘણું તમારી જોડે શેર કર્યા જ કરીએ છીએ. બૂમો પાડીને શેર કરીએ છીએ. હા વખતથી શેર કરીએ છીએ. પછી તો દાદા અમને એવું કહે છે કે તું હખડો થઈ જાય ને પહેલો. ના ના આપ તો તોય તમારો લેવલ તો અમારે ઘણો આગળ હોય ને. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ખરે સાહેબ. એટલે હું તો દીપકાનંદજીને બધાને પ્રાર્થના કરું કે ઓનલાઈનમાં કદાચ જેવું એવું શક્ય ના થાય, પણ કમસે કમ 8 મિનિટ 10 મિનિટનો બી એક પ્રયોગ અઠવાડિયામાં 1 વાર 2 વાર પણ થાય તો લોકો એ દિશામાં થોડો પ્રયોગ કરતા થાય પોતાનો. એ ખરે સાહેબ ऐसे बोलते हैं कि लेबोरेटरी में प्रैक्टिकल किए बिना कोई रिजल्ट आता नहीं है. जय सच्चिदानंद साहब. जय सच्चिदानंद. हमारी बात सही कि गलत? बिल्कुल बिल्कुल. आपका एक शब्द मैंने अभी पकड़ा बोलो. कि आपने कहा कि अभी भी हमारा चित्त है ना 70 से 80% माने व्यवहार में चौंट जाता है. हाँ जी. तो मैं ये सोच रहा था कि हम लोग जैसे महात्मा, जबकि आपने इतना सब कुछ तन मन धन सब कुछ दादा में डाल दिया है, न्यौछावर कर दिया है, फिर भी आप लोग अभी भी 70-80% आपका चित्त यहाँ चौंटता है, तो हम लोगों की क्या दशा होगी साहब? आपकी दशा बिल्कुल बढ़िया, क्योंकि आपको देखना ही नहीं, ऑडिट करे तो उपाधि ना. नहीं ऑडिट तो करते हैं ना हम लोग भी. डॉक्टर. हाँ जी. तो साइंटिस्ट छटकने की वो खिड़की ढूंढ रहे हैं. नहीं ढूंढ नहीं रहे. मैं ये सोच रहा था कि इतनी आपको ये देखने का कि आप 70-80% आपने कहा. हाँ. तो मैं ये सोच में पड़ गया कि ये अब हम लोगों का चित्त तो काफी भटकता है साहब. हाँ तो वो देखना चाहिए ना. तो उसके लिए क्या करना चाहिए कि व्यवहार में फिजिकली अपीयरेंस कुछ करें कि क्या करें? अब मैं कभी कभी सोचता था कि ये मैंने बाहर सिटी से जाकर के कहीं बाहर रहे या कहीं कपड़े कुटिया बना के. हाँ कुटिया बना के. तो चित्त कम से कम घर भटके. हाँ नहीं बिल्कुल सही है. पुराने काल में लोग पुराने काल में लोग ये रास्ते पर चले हैं. क्रम मार्ग में भी ज्ञानी ये रास्ते पर चले कि एकांत में चले जाते थे. लोग संसर्ग से दूर चले जाते थे. सर्वसंग परित्याग
यूज करते हैं उसके लिए, क्या बोलते हैं, सर्वसंग परित्याग। मगर Yes. हमारे में क्या है कि वो तो आपके व्यवस्थित में होगा तब आएगा या नहीं भी आएगा, इसके नहीं लिए वो तो करना पड़ता है ना सर। नहीं करना पड़ता है, कर सको तो कोशिश करो। मगर कई बार क्या होता है कि अकेले में चले जाने से भी काम नहीं होता है, वहां जाके नया वो बनाता है संसार। नहीं वेशभूषा भी बदले, सब कुछ करें तो अरे कुछ तो अभी फर्क वहां देखो, जी। एक आध सेवा करने वाले चाहिएगा ना कंपनी वाले, तो एक दो शिष्य बनेगा, एक दो शिष्य के साथ उसका मेंटेनेंस जो वो थोड़ा बहुत वो बनाएगा। तो जहां तक उसके पास अंदर चाबी नहीं है वहां तक बाहर नया संसार खड़ा करेगा, और नहीं तो मन खा जाएगा, कंटाला आता है, अभी क्या करूं, पूरा दिन क्या करूं, ये करूं वो करूं। तो बात बिल्कुल ये है कि अंदर से ये उपयोग जो मिला है तो अंदर से हमें क्योंकि मेरे ख्याल से अकेले बाहर से करने से शायद हो नहीं जाएगा, और अकेले बाहर करने से हो जाता तो दादाजी हम सबको यही बोलते कि एक कुटिया में बैठ जाओ। पर दादा भी लोगों के बीच रहे हैं, मगर अंदर से 100% शुद्ध उपयोग में रहे हैं। हमारे सबके साथ रहते हुए भी उनका चित्त एक चित्त था, किसी भी जगह पे चिपकता नहीं था। तो फिर हमें वो इस्तेमाल करना है, और इसकी शुरुआत फाइल 1 से होती है कि फाइल 1 को जब मैं देखता हूँ कि सुबह से शाम तक उसका चित्त किन किन चीजों में कितना समय व्यतीत वो का रहा, इसलिए मुझे दिखाई देता है कि 70-80% रिलेटिव में ही बसर हो जाता है। कुछ आवश्यक है, कुछ अनावश्यक है। ठीक है भाई, क्लिनिक में जाना अभी आवश्यक लग रहा है, सब इस्तेमाल करता हूँ। पेशेंट आया तो एक्सेप्ट कि भाई उसका ट्रीटमेंट करो, मगर पेशेंट के बीच में जो समय मिलता है उसमें क्या करता है, उसका ऑडिट तो मुझे उपयोग रखना है ना, कि भाई शुद्ध उपयोग में रहा कि इधर उधर व्यतीत किया, घर आके सरप्लस टाइम मिला तो क्या किया भाई, पुरुषार्थ में लगाया, शुद्ध उपयोग में लगाया, कि ऐसे ही यूट्यूब खोला, मैच देखा, वो देखा, टाइम पसंद कर दिया कुछ काम करने का। तो मन को पहचानने की बहुत जरूर है, क्योंकि मन तो क्या बोलता है, जितना जरूरी था काम कर दिया, हमारी फाइल सब ठीक है, जितना कमाना था कमा लिया, अभी आराम से ऐश करो, क्या करो, हम फ्री हो गए। मन को बोलो तुम फ्री हो गए तो भी ठीक है, तुम बंदे हो तो भी ठीक है, मैं तो मेरे में हूँ, मैं शुद्धात्मा हूँ, मैं तो फ्री था और फ्री हूँ, फ्री रहूंगा, मगर मुझे इस तरीके से रहना। तो मन या अंतस्करण से ड्रिवन नहीं होना है, उसको जानना है, और मेरे शुद्ध उपयोग पूर्वक यदि तो व्यवहार बाधक नहीं है, व्यवहार में मेरा उपयोग नहीं रखता हूँ, वो मेरी प्रमाद है या बाधकता है। फिर आ जाए कुटिया तो ले लेना, मैं भी आऊंगा साथ में मगर वो तो व्यवस्थित क्या है। और अक्रम विज्ञान तो ऐसा है कि लोगों में सत्संग स्वरूप से, शुद्धात्मा स्वरूप से लोगों के साथ रहो तो ज्यादा दिखा रहेगा, मगर शुद्धात्मा रूप से रहो, क्या रहो। दादा भगवान का व्यवहार प्रयोग क्या था, खुद तो शुद्धात्मा में रहते थे, सबके साथ शुद्धात्मा लक्ष्य सत्संग करते थे, सबका कल्याण का काम करते थे। और एक चीज हमने देखी थी कि दादा कुछ भी गम्मत भी करते थे, बात भी करते थे, व्यवहार की भी बात होती थी, 2-3 वाक्य होते थे, चौथा वाक्य शुद्धात्मा का ही होता था उनका। व्यवहार में भी मिनट 2 मिनट किया, तुरंत सेंटर में आ गए शुद्धात्मा में, गम्मत भी की 1-2 मिनट की, तीसरे मिनट पे वापस शुद्धात्मा के सेंटर में आ गए। तो ये वो हमेशा करते रहते, कुछ भी बाहर रिलेटिव चलता है, मगर रियल का सेंटर में आने वाली बात, आने वाला सत्संग मिलाते थे, वो खुद भी रहते थे। ऐसा व्यवहार में शुद्ध उपयोग की कला सीखने से मेरे ख्याल से मेरा चित्त अच्छा रहेगा। और दूसरा चीज, आलस्य प्रमाद क्यों है कि आसपास सब ऐसे हैं, तो मुझे भी लगता है कि चलो मेरा भी गाड़ी तो चल रहा है, कौन है बोलने वाला, पूछने वाला मेरे को। ये तो दादा को देखते थे तब हमें लगता था कि हमें भी ऐसे उपयोग में रहना चाहिए। अभी तो कोई आगे, तो हमारे चित्त से रोल मॉडल हम रखें, मगर ऐसा रोल मॉडल तो है नहीं कि जो पूरा समय उपयोग में रहता है, कि जिसको देख के मुझे ऐसा हो कि मुझे शुद्ध उपयोग में ही रहना चाहिए। ख्याल आया? जय जी जी। तो संसार में महात्मा लोगों को शुद्धात्मा पद जरूर मिला है,
मगर दादा बोलते थे भैंस जैसा मत रहना, ठंडक में बैठे रहती है भैंस, ऐसी होती है ठंडक में से बाहर आप घास का पूरा अच्छा दिखाओ तो भी नहीं निकलती, क्योंकि उसको वहां पानी में इतनी ठंडक है। तो महात्मा लोगों को शांति हो गई है कि दादा ने चिंता ले ली है, कुछ होता है तो दादा दादा करते हैं तो निकल जाता है। तो उसमें मत बैठे रहना, शुद्धात्मा में रहना। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। रमाबेन जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय शैलेश भाई, जय सच्चिदानंद। भेजिया, हमारा समय हो चुका है, आप त्रिमंत्र बुलाएं। जरूर 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 जी शैलेजान जी त्रिमंत्र बुलाओ, करे जरूर से। फॉलो करिएगा। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंतानम, नमो अरिहंताणम, नमो सिद्धानम, नमो सिद्धाणम, नमो आयरियानम, नमो आयरियाणम, नमो वज्रायानम, नमो वज्रायाणम, नमो लोये सव्वसाहुनम, नमो लोये सव्वसाहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सर्वपावपणासनो, सर्वपावपणासनो, मंगलानं च सौवेसिं, मंगलाणं च सौवेसिं, पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद।